દાહોદ એપીએમસીની ચૂંટણીના પરિણામ ભાજપ પ્રેરિત પેનલના 11 સભ્યોનો વિજય થયો છે. કોંગ્રેસ પ્રેરિત પેનલ 2 સભ્યોનો વિજય અને 1 અપક્ષનો વિજય થયો છે. ખેડૂત વિભાગમાં ગરબાડાના એમએલએનો પરાજય થયો છે. દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનો ભવ્ય વિજય થયો છે. દાહોદના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય વજયસિંહ પણદાનો પણ વિજય થયો છે. વેપારી વિભાગમાં અપક્ષ ઉમેદવાર કમલેશ રાઠી 99 મત સાથે પ્રથમ ક્રમાંકે રહ્યા. ખેડૂત વિભાગની 10માંથી 8 બેઠકો ભાજપને અને 2 કોંગ્રેસને મળી છે, તો વેપારીની 4માંથી 3 બેઠક ભાજપને અને 1 અપક્ષને ફાળે આવી છે. અમદાવાદના નારોલમાં સાસુએ કરી જમાઈની હત્યા. અસ્ત્રાથી જમાઈએ હુમલો કરવા જતા સાસુએ માથામાં ઈંટ મારી. જમાઈને માથામાં ઈંટ વાગતા સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું. ઘરકંકાસથી કંટાળી પત્ની પોતાના પિયરમાં ગઈ હતી. પતિ પત્નીને પરત લઈ જવા માટે આવ્યો હતો. મૃતક જે દરમિયાન સાસુ અને જમાઈ વચ્ચે માથાકૂટ થઈ ગઈ. પુત્રીએ માતા વિરુદ્ધ નોંધાવી હત્યાની ફરિયાદ. નારોલ પોલીસે આરોપી સાસુની ધરપકડ કરી. આ બેનના જમાઈ અને એમના દીકરી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને આજ સવારે પણ ઝઘડો ખૂબ મોટો થયો હતો અને એને કારણે આક્રોશમાં આવીને એમણે હત્યા નિપજાવી હોવાનું પોલીસના ધ્યાનમાં આવેલ છે. અમદાવાદમાં 12 વર્ષની સગીરા પર નરાધમે આચર્યું દુષ્કર્મ. વટવા વિસ્તારમાં રહેતી ધોરણ 6માં અભ્યાસ કરતી સગીરાને સ્કૂલે ભણવા જતા સમયે રસ્તામાં રોકી 100 રૂપિયા આપી ફરવા જવાની લાલચ આપી હતી. જે બાદ નરાધમે પોતાની ઓરડીમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. ઘટનાની પરિવારને જાણ થતાં વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ. જે બાદ વટવા પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપી ફૂલ ઉર્ફે પ્રિન્સ ઠાકુર વતન પહોંચે તે પહેલા જ ઉત્તર પ્રદેશથી પકડી લીધો. એક સ્કૂલે જતી સગીર વયની બાળા સાથે એક આરોપીએ તેને સ્કૂલે જતી રોકી પૈસાની લાલચ આપી અને હું તને ગાર્ડનમાં ફરવા લઈ જઈશ એવી બધી લાલચો આપી અને નજીકમાં એના ભાડાના મકાનમાં પોતે રહેતો હોય ત્યાં આગળ આ સગીરાને લઈ ગયેલો અને ત્યાં એના શરીરે અડપલા કરી એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલ હોય જે બાબતનો ગુનો વટવા પોલીસ સ્ટેશનમાં નોંધી અને આગળની તપાસ હાલમાં ચાલુ છે.